ભરૂચના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં પાલિકા દ્વારા મુકાયેલા રિઝર્વેશનનો વિરોધ તેજ બન્યો છે। 3 સોસાયટીઓમાં રિઝર્વેશન નહીં હટાવાતા લોક રોષ ફાટી નીકળ્યો। ઉચ્ચ સ્તરીય રજૂઆત છતાં ઉકેલ ન મળતા રહેવાસીઓએ બેનર લગાવી વિરોધની તૈયારી શરૂ કરી છે। પાલિકા તેમજ ગાંધીનગર કચેરી સુધી મોરચો કાઢવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રિઝર્વેશન હટાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ગૌશાળાના બહાને ગેરકાયદેસર દબાણ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો। રાતોરાત 2 ગૌશાળા ઊભી કરી દેવા છતાં અહીં સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે, જેના કારણે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે મીડિયાને જણાવ્યું કે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે। આ જમીન તમારી છે, આ માલિકી પ્રસ્થાપિત કરવાનું આને એક તક આપવામાં આવે છે, ક્યોંકि અમુક એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે ખરાબી સરકારી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય ને આને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય, અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબો છે અને કઈ જગ્યાએ છે, તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર આ પ્રસ્તુત કરશે। જે નહીં કરી શકશે, અસફળ થશે, તો એવું માનીને કે આનું દબાણ છે, આના ઉપર આને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે અને જે ઇન્ટેન્શનલી આ બધું જમીન પચાડવાના હેતુથી કરવામાં આવ્યું હોય તો આના ઉપર લેન્ડ ગ્રેબિંગની કામગીરી